નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તહેવારો સમયે ગુજરાતમાં દારૂ ઘુસાવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ। ઉમરગામના પડગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વીઆરડી ટ્યુબ કંપનીમાં ધાડપાડુઓ ત્રાટક્યા। સરીગામમાં આવેલી એક કંપનીમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા દોડધામ। જિલ્લામાં નવરાત્રીને લઈ પોલીસ એલર્ટ મોડ પર। હવે સમાચાર વિગતવાર જોઈએ। તહેવારો સમયે ગુજરાતમાં દારૂ ઘુસાવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ। સંઘ પ્રદેશથી કન્ટેનરમાં ચોરખાના બનાવી ગુજરાતમાં લવાતો 12.45 લાખનો દારૂ ઝડપાયો। તહેવારો સમયે ગુજરાતમાં દારૂ ઘુસાવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ થયો છે। સંઘ પ્રદેશથી કન્ટેનરમાં ચોરખાના બનાવી ગુજરાતમાં લવાતો 12.45 લાખનો દારૂ ઝડપાયો છે। એલસીબી પોલીસે ગુંદલાવ નેશનલ હાઈવે પર ઝડપી પાડ્યો 12.45 લાખનો દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે। પોલીસે કુલ રૂપિયા 22.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા। વલસાડના ઉમરગામની ઔદ્યોગિક વિસ્તારમાં થયેલ ધાડનો મામલો। ઉમરગામના પડગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વીઆરડી ટ્યુબ કંપનીમાં ધાડપાડુઓ ત્રાટક્યા। વલસાડના ઉમરગામની ઔદ્યોગિક વિસ્તારમાં થયેલ ધાડનો મામલો। ઉમરગામના પડગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વીઆરડી ટ્યુબ કંપનીમાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા। કંપનીના વોચમેનને બંધક બનાવી શરૂ કરી હતી લૂંટ। જો કે પોલીસ અચાનક આવી જતા ટ્રક લઈને આવેલા ધાડપાડુઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। ઉમરગામ પોલીસે ગણતરીના સમયમાં જ આંતરરાજ્ય ધાડ ગેંગનો પર્દાફાશ કર્યો છે। મહારાષ્ટ્રમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપીઓએ ટ્રેન મારફતે ઉમરગામના ઔદ્યોગિક વિસ્તારમાં રેકી કરી હતી। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારના પલગામમાં આવેલ માણક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વીઆર ટ્યુબ નામની એક કંપની આવેલી છે, જે કંપની તાંબાની પાઇપો બનાવવાનું કામ કરે છે। આ કંપનીમાં મોડી રાત્રના 10થી 12 ધાડપાડુઓ ત્રાટકેલા આ તાંબાની પાઇપોની ચોરી કરવા માટે। આ ધાડપાડુઓ ટ્રક લઈને કંપની પાસે આવેલા અને કંપનીમાં પ્રવેશ કરી અને કંપનીના સિક્યુરિટીના માણસોને બંધક બનાવી અને એમના મોબાઈલ લઈ લીધેલા અને આ ધાડપાડુઓ આ તાંબાની પાઇપોની ચોરી કરીને ટ્રકમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા। દરમિયાન પોલીસ આવી જતાં આ ધાડપાડુઓ ત્યાંથી ભાગી ગયેલા। આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશને ધાડનો ગુનો રજીસ્ટર કરેલ છે અને આરોપીઓની તપાસ શરૂ કરેલી। પકડાયેલા જે આરોપીઓ છે એમને હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે, પોલીસ કસ્ટડીમાં છે। એ લોકોની વિસ્તૃત તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આરોપીઓ છે એ આપણો વલસાડ છેવાડાનો જિલ્લો છે અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો છે। તો મહારાષ્ટ્રની બોર્ડરમાંથી આરોપીઓ અવારનવાર પ્રવેશ કરી અને આવી ઘટનાને અંજામ આપતા હતા। આ ઘટનામાં પણ આરોપીઓ પહેલાં રેકી કરી હતી અને પછી ફૂલ તૈયારી સાથે સાધનો અને વાહનો લઈ અને આ ચોરી કરવા માટે આવેલા હતા, પરંતુ સમયસર પોલીસ પહોંચી જતાં આરોપીઓ આ ચોરીનો માલ ત્યાં જ મૂકી અને ભાગી ગયેલા હતા। આ ગુનાની વિઝિટ પોલીસ અધિક્ષક શ્રી વલસાડ નવો કરેલી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને આરોપીઓને પકડી પાડવા અને ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી, જેમાં વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વલસાડ જિલ્લાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ઉમરગામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી। આ ટીમોએ વર્કઆઉટના અંતે આ ગુનાનો પર્દાફાશ કરી અને 3 આરોપીઓની ધરપકડ કરેલ છે। જે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે એ આરોપીઓના નામ છે સલીમ અંસારી, મોહમ્મદ મુકીમ શેખ અને મોહમ્મદ શરીફ ઇબ્રાહીમ। આ જે પકડાયેલા આરોપીઓ છે એ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આ આરોપીઓ મહારાષ્ટ્રના મુંબઈ વિસ્તારના છે અને અગાઉ પણ આ જ પ્રકારની ધાડ, લૂંટ અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા છે। આ ઘટના બની એની પહેલાં આરોપીઓએ આ જગ્યાની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ પ્લાન બનાવી અને આરોપીઓ ટ્રેન મારફતે ભીલાડ આવેલા અને ભીલાડથી ટ્રક ભાડે કરી અને આરોપીઓ આ ચોરી કરવા માટે આવેલા હતા। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સરીગામમાં આવેલી એક કંપનીમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા દોડધામ। જિલ્લામાં નવરાત્રીને લઈ પોલીસ એલર્ટ મોડ પર।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના સરી ગામમાં આવેલી એક કંપનીમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી। વલસાડ જિલ્લાના સરી ગામમાં આવેલી એક કંપનીમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી। રહેણાંક વિસ્તાર નજીક આવેલી આ કંપનીમાં કોઈ જગ્યાએથી એસિડ લીકેજ થતા કંપનીમાંથી હાનિકારક ધુમાડા નીકળ્યા હતા। આથી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને જીપીસીબીની ટીમ સાઇટ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા। કંપનીની બહારથી ધુમાડા નીકળી રહ્યા હોવા છતાં કોઈ જગ્યાએ આગ નહીં દેખાતા ઉદ્ભવેલી પરિસ્થિતિને નોર્મલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ કલાકો સુધી આસપાસના વિસ્તારના લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। मेरा नाम फायर ऑफिसर सरीगम नोटिफाइड नरेंद्र सिंह राठौड़ नाम है। और आज दोपहर 3:22 के करीब एक कॉल मिला था हमें कि भाई हर्षिल इंडस्ट्रीज़ में कुछ केमिकल रिएक्शन हुआ है। और उसी पे हमने हमारी 2 गाड़ियाँ फायर की लेके आ गए थे टाइम पे, और आके देखा तो स्मोक है। उस टाइम ज़्यादा ही थी, 3 बजे 3:22 पे जब आए थे तब। और उसके बाद हमने मुआयना किया भाई फ्लेम है कि नहीं है अंदर, खाली रिएक्शन है क्या है क्या नहीं। तो फ्लेम कहीं थी नहीं, आग तो कहीं पे नहीं थी, सिर्फ केमिकल रिएक्शन था और उसमें स्मोक हो गया है। और स्मोक से कुछ ज़्यादा इतना जानहानि भी कोई थी नहीं और कुछ ज़्यादा हो नहीं रहा था। तो कॉर्डन करके हमने चारों तरफ से भाई गाड़ियाँ लगा के भाई कुछ होता है उसके लिए, तो हमने स्टैंड बाई गाड़ियाँ रखी है हमारे स्टाफ के साथ। हाँ, अभी तक ये स्टैंड पे ही है, स्टैंड बाई पे ही हैं गाड़ियाँ। और कितना घंटा हुआ इस घटना को? घटना को अभी 7 घंटे के करीब हो गया है, और अभी पहले से बहुत कंडीशन ठीक है, स्मोक कम हो गया अभी। શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની આજથી શરૂઆત થઈ છે। નવરાત્રી દરમિયાન શેરી મોહલ્લા ગામ અને શહેર ગરબા ગાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ છે। નવરાત્રી દરમિયાન શેરી મોહલ્લા ગામ અને શહેર ગરબા ગાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જો કે વ્યવસાયિક આયોજનને લઈ નવરાત્રીનું આધ્યાત્મિક મહત્વ ભૂલાઈ રહ્યું છે। એવા સમયે વલસાડ જિલ્લાના ઉમરગામના પુનાટમાં આવેલ શ્રી અખંડાનંદ આશ્રમમાં વૈદિક પરંપરાથી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન ગરબાને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। આથી નવરાત્રીના પ્રથમ નોરતે જ ગરબાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આશ્રમમાં વૈદિક પરંપરાથી શુદ્ધ માટીમાંથી 5 ફૂટ ઊંચા અને 2 ફૂટ પહોળા માટીના ગરબાની સ્થાપના કરવામાં આવી છે અને વૈદિક પરંપરાથી જ અહીં માતાજીની પૂજા આરતી પણ કરવામાં આવે છે। નવરાત્રીના આયોજનમાં અહીં પ્રાચીન ગરબાઓ ગાઈને ભક્તો માતાજીની આરાધના કરે છે। આથી મોટી સંખ્યામાં લોકો આશ્રમમાં આવીને ગરબાના સ્વરૂપમાં વિરાજતા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે।
નવરાત્રિ એ આપણી પ્રાચીન પરંપરાનું એક વ્રત છે, જેમાં ભક્તો પોતાનો ભાવ, પોતાની ભક્તિ માતાજી પ્રત્યે વ્યક્ત કરતા. અને આપણી પ્રાચીન પરંપરા મુજબ ગરબો પધરાવી, જુવારા વાવી, ઘટસ્થાપન કરી અને માતાજીનું પૂજન કરવામાં આવતું. જ્યારે અત્યારે અર્વાચીન સમયમાં લોકો આ બધી પરંપરાને ભૂલતા જાય છે, ત્યારે અહીંયા અખંડાનંદ આશ્રમમાં પુનાટમાં પ્રાચીન પરંપરા મુજબ અમે દર વર્ષે નવરાત્રિ ઉજવીએ છીએ. અને આ વર્ષે અહીંયા નવરાત્રિમાં જે માટીનો ગરબો પધરાવવામાં આવ્યો છે, એ માટીનો ગરબો 5 ફૂટ ઊંચો અને 2 ફૂટ પહોળો છે, જેમાં માતાજીનું પ્રતીક પણ બિરાજમાન છે. આપણી પ્રાચીન પરંપરા મુજબ ગરબો એ માતાજીનું જ રૂપ છે, તો ગરબાનું પૂજન કરવું એટલે માતાજીનું પૂજન કરવું. તો અહીંયા આશ્રમમાં અમે લોકો એ જ રીતે એ પરંપરા મુજબ નવરાત્રિ ઉજવીએ છીએ. સતત 15 દિવસ રાત દિવસ જાગીને આ માટીનો ગરબો, કારણ કે આ ગરબો બનાવવો કોતરણીવાળો આ ગરબો છે. આમાં માતાજીના આયુધો પણ છે, ત્રિશૂલ છે, સાથીઓ છે, બધા આયુધો પણ આમાં કંડારવામાં આવ્યા છે. તો સતત 15 દિવસ રાત દિવસ જાગીને આ ભાઈએ આ ગરબો બનાવ્યો છે. તો આ બધા ભક્તોને હૃદયથી આમંત્રણ છે કે જરૂર ગરબાના દર્શન કરવા પધારજો. કારણ કે અત્યારે નવરાત્રિ થાય છે પણ માત્ર ખાલી ડાન્સ કરવા માટે અને રમવા માટે થાય છે, પણ અત્યારે મહત્ત્વ છે નવરાત્રિનું, માતાજીના દર્શનનું, માતાજીને ભક્તિનું. તો આપ જરૂર, કારણ કે આશ્રમમાં જે નવરાત્રિ ઉજવાય છે એ પ્રાચીન સમયમાં જે રીતે નવરાત્રિ ઉજવાતી હતી એ પ્રમાણે જ અહીંયા જે વૈદિક પદ્ધતિથી નવરાત્રિ માતાજીનું ઘટસ્થાપન થાય છે, માતાજીનો ગરબો પધરાવવામાં આવે છે, માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. અહીંયા નવરાત્રિ સરસ મજાની ઉજવવામાં આવે છે અને પ્રાચીન કાળથી જે પ્રમાણે ઉજવવામાં આવી છે ને એવી રીતે જ ઉજવાય છે. અને બહાર તો પાર્ટી પ્લોટમાં માતાજીનો પ્રતિમા મૂકીને ગરબા રમે છે, પણ અહીંયા તો આધુનિક અને સાંસ્કૃતિક રીતે ગરબા રમવામાં આવે છે. પરંપરાથી જે પ્રમાણે ચાલે છે ને વર્ષોથી એ જ પ્રમાણે ગરબા રમે છે. અને અહીંયા ગરબો નવો તમે કંઈ નહીં જોયો હોય તેવો ગરબો અહીંયા તમને જોવા મળશે. 5 ફૂટ ઊંચો, 2 ફૂટ પહોળો અને માતાજીની પ્રતિમા અને હરેક પ્રકારના છિદ્રો અંદર જૂના પારંપરિક રીતે જે બનાવવામાં આવ્યા છે ને એવી રીતે બનાવ્યા છે. અને માતાજી તમને જોશો ને તો રીતસરના પ્રતિમા દેખાશે તમને. આવો ગરબો તમે કંઈ નહીં જોયો હોય. કેવું લાગ્યું તમને? બહુ સરસ છે, અમને ગમ્યું. અમે દર્શન કરવા આવ્યા, સવારથી પૂંજામાં છીએ, ગરબા રમ્યા, આરતી કરી, પ્રસાદ બધું જ કર્યું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લામાં નવરાત્રીને લઈ પોલીસ એલર્ટ મોડ પર.
બાદ ફરી આપણું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં નવરાત્રીને લઈ પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી છે। જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં રાતભર પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ રહ્યું। વલસાડ જિલ્લામાં નવરાત્રીને લઈ પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં રાતભર પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ રહ્યું। મહિલા પોલીસની શી ટીમો ગરબા ગ્રાઉન્ડમાં તૈનાત ખાસગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓએ ગ્રાઉન્ડમાં રાખી રહી છે ચાંપતી નજર। મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરતા લોકો પર શી ટીમની બાજ નજર છે। વાંધાજનક વિડીયો રેકોર્ડ કરતા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ગરબા રાઉન્ડની સાથે તમામ જાહેર રસ્તાઓ અને અંતરિયાળ વિસ્તારમાં પણ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તહેવારો સમયે ગુજરાતમાં દારૂ ઘુસાવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ। ઉમરગામના પડગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વીઆરડી ટ્યુબ કંપનીમાં ધાડપાડુઓ ત્રાટક્યા। સરીગામમાં આવેલી એક કંપનીમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા દોડધામ। જિલ્લામાં નવરાત્રીને લઈ પોલીસ એલર્ટ મોડ પર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।